મંદિર રજરપા શક્તિપીઠના નામથી ઓળખાય છે. આ 51 શક્તિપીઠોમાંનું બીજું શક્તિપીઠ છે. ઇતિહાસ પ્રમાણે પ્રાચીન કાળમાં છોટા નાગપુરમાં રજ નામે એક રાજા રાજ કરતો હતો. તેની પત્નીનું નામ રૂપમા હતું. એકવાર પૂનમની રાતે શિકારની શોધમાં રાજા દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાને પહોંચ્યો અને ત્યાં રાત્રિ થવાથી એક ઝાડ નીચે આરામ કર્યો. ત્યાં રાત્રે રજ રાજાને સપનું આવ્યું અને સપનામાં લાલ વસ્ત્ર ધારણ તેજથી શોભતી એક કન્યા દેખાણી અને તેને રાજાને કહ્યું, હે રાજન, તારે કોઈ સંતાન ન હોવાથી તારું જીવન સૂનું સૂનું છે. જો મારી આજ્ઞા માનીશ તો તારે ઘેર સંતાન થશે. આટલી વાત સાંભળી ત્યાં રાજાની નીંદર ઉડી ગઈ ને ઊભા થઈને ચારે બાજુ જોવા લાગ્યા. એને જે કન્યા સપનામાં દેખાઈ હતી તે જ કન્યા પાણીની વચ્ચે ઊભેલી જોઈ. તે કન્યાનું